નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે કુહુ ગુજરાતી, જેનો પાઠ 10મો, જેનું નામ છે રંગે સંગે કામ કરો, તેના ભાગ 3 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 10મો ભાગ 3. આવી વાતચીત કોણ કરી શકે? વાર્તામાં આવતા પાત્રોના નામ વિચારો અને લખો. પેલું, મારે પણ બેનની જેમ ચૂનો લગાવતા શીખવું છે. તો તે બિલી બોલી શકે. જો તું મને પતંગ આપે તો તને પીછી મળે. તો તે ટોમ બોલી શકે. બીજું, યાર મને પણ ચૂનો લગાવવા આપને. તો જોની બોલી શકે. પણ તું મને લખોટી આપે તો હું તને ચૂનો લગાડવા પીછી આપું. તો તે ટોમ બોલી શકે. ત્યાર પછી આગળ, સી વાત છે, તમને કામ કરવામાં બહુ મજા આવી રહી છે ને? તો આ વાક્ય બેન બોલી શકે. હાસતો એટલે તો આમ મસ્ત સીટી વગાડતો વગાડતો કામ કરું છું. તે ટોમ બોલી શકે. પછીનું ચોથું, તું તો લખોટીઓ લઈને આવતો હતો ને, ક્યાં ગઈ તારી લખોટી? તો તે પોલી માસી બોલી શકે. માસી, એ તો એક મસ્ત કામ કરવા માટે મેં મારા ભાઈબંધને આપી દીધી. તે જોની બોલી શકે. ત્યાર પછી, આજે તો કામ કરીને બહુ થાકી ગયો, સૂઈ જાઉં હવે. તે ટોમ બોલી શકે. અને તું તો ઝાડ નીચે આરામ કરતો હતો, કામ તો બેન, બિલી અને જોનીએ કર્યું. તો તે પોલી માસી બોલી શકે. ત્યાર પછી, કોણ સારો અભિનય કરશે? અભિનય કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે 7 પ્રવૃત્તિઓ આપેલી છે તે પ્રવૃત્તિઓમાં તમારે દરેક કામ કરવાનો અભિનય છે તે કરવાનો છે. જેમાં ટોમને માસીએ દિવાલ રંગવાનું કહ્યું ત્યારે ટોમ ચૂનાની ડોલ તરફ જુએ તેવો અભિનય. બેન આવ્યો એ પહેલા ટોમ દિવાલ રંગી રહ્યો છે એવો અભિનય. બેનના આવ્યા પછી ટોમ ચૂનો લગાડી રહ્યો છે એવો અભિનય. આવી રીતે જુદા જુદા અનુભવ છે તે તમને આપવામાં આવ્યા છે, તે તમારે અભિનય કરવાનો છે. ત્યાર પછી, ચૂનો કરવો હોય તો કઈ રીતે કામ થાય? વાક્યોને ક્રમમાં ગોઠવો. તો પેલું વાક્ય આવશે, ચૂનાની થેલી ઉપર રહેલી સૂચના ધ્યાનથી વાંચો. બીજું, ડોલમાં પાણી ભરો. ત્રીજું, તેમાં ચૂનો નાખો. ચોથું, એક લાકડી વડે ચૂનાવાળા પાણીને હલાવો. પાંચમું, તેમાં પીછી બોળો અને દિવાલ પર લગાવવાનું શરૂ કરો. છઠ્ઠું, ઓછો ચૂનો લાગ્યો હોય ત્યાં ફરી ચૂનો કરો. ત્યાર પછી, વાસણ માંજવાની અને કપડાં ધોવાની રીત લખો અને દરેક વાક્યને નંબર આપો. તો ચાલો આપણે નંબર આપી દઈએ. સૌપ્રથમ આપણે વાસણ માંજવાની રીત જોઈએ તો એઠા વાસણોમાં થોડું પાણી નાખી બધો એઠવાડ કાઢી નાખો. એઠવાડ ચોટેલો ન રહે તે જુઓ. વાસણ માંજવાનો પાવડર કે પ્રવાહી લઈને વાસણ ઘસવાના કૂચાથી વાસણો બરાબર ઘસો. જરૂર જણાય તો લીંબુ, પીતાંબરી કે છાશનો ઉપયોગ કરો. એક પછી એક વાસણ ચોખ્ખા પાણીથી સાફ કરો અને ચોખ્ખા કપડા વડે વાસણોને લૂછી નાખો. આ રીતે વાસણ આપણે સાફ કરી શકીએ. એવી જ રીતે કપડાં ધોવાની રીત છે તે કંઈક આવી છે કે એક પાણી ગરમ કરી એક ટબમાં રેડો. ગરમ પાણીમાં કપડાં ધોવાનો પાવડર નાખી તેને ઓગળવા દો. મેલા કપડાં ગરમ પાણીમાં બોળો. બોળેલા કપડાં થોડા સમય માટે પલળવા દો. એક પછી એક કપડું લઈને તેને સાબુ લગાડી ઘસો. વધારે મેલા ભાગ ઉપર બ્રશ ઘસો. ચાદર, ચોરસા જેવા કપડાને ધોકા મારીને ધુઓ. કપડાને એક પછી એક ચોખ્ખા પાણીમાં 2-3 વાર ઝબોળીને નીચોવો અને પછી સૂકવો. કપડાં ઉડી ન જાય તે માટે ક્લિપ લગાવો. ગરમ કપડાને ગરમ પાણીમાં બોળવા નહીં, તેમજ તેમને બ્રશ ઘસવું નહીં. તો આ પ્રકારે આપણે કપડાં છે તે પણ ધોઈ શકીએ. ચાલો આગળ. રંગારો કોણ? વાર્તા મોટેથી વારાફરતી વાંચો અને 2-3 વાક્યોમાં પ્રશ્નોના જવાબ લખો. પેલું,
ટોમને ઊંઘમાંથી કોણે ઉઠાડ્યો હતો અને શા માટે? તો ટોમને ઊંઘમાંથી પોલી માસીએ ઉઠાડ્યો હતો. રવિવારનો દિવસ હતો, ટોમને રજા હતી. આજે ટોમને બહારની દિવાલ રંગવાની હતી અને પોલી માસીએ ચૂનો અને પીછી તૈયાર રાખ્યા હતા. આજે ટોમે તે કામ પૂરું કરવાનું હતું. બીજું, ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું કેમ લાગ્યું? તો ટોમને પોલી માસીએ બૂમ મારીને જગાડ્યો. ટોમ આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો. તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ. પોલી માસીનું આ રૂપ અને વસ્તુઓ જોઈ ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું લાગ્યું. ત્રીજો પ્રશ્ન, દિવાલ રંગતા પહેલા ટોમે પોતાની ખાસ સીટી કેમ વગાડી હતી? તો પોલી માસીએ ટોમને દિવાલ રંગવાનું કામ સોંપ્યું. ટોમને તે કામ ગમતું નહોતું. ભારે હૈયે તેણે ચૂનાની ભારે ડોલ ઉઠાવી અને વરંડાની દિવાલ પાસે પહોંચ્યો. અચાનક જ તેના મનમાં એક વિચાર ઝબક્યો અને તેની ખુશીમાં ટોમે પોતાની ખાસ સીટી વગાડી હતી. ચોથું, કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ શું કરતો હતો? તો કલાકારની જેમ ચૂનો લગાડવાનું કામ કરતો હતો. થોડી વાર થાય, 2 ડગલા પાછળ ખસે અને દિવાલ તરફ જુએ. થોડો વિચાર કરે અને પાછો દિવાલ પર એકાદ 2 લસરકા મારે. થોડી વાર તેની તરફ ઝીણી નજરથી જોઈ રહે અને સ્મિત કરી સીટી વગાડે. ત્યાર પછી પાંચમું, બેનને ટોમના કામમાં રસ શા માટે પડ્યો? તો ટોમ કલાકારની જેમ દિવાલ પર ચૂનો લગાડવાનું કામ કરતો હતો. અંદરથી તો આ કામ ટોમને ગમતું નહોતું, પણ તે બહાર એ દેખાવા દેતો નહોતો. બહારથી તો એ સીટીઓ મારતો અને સ્મિત કરતો. બેને આ બધું ધ્યાનથી જોયું એટલે તેને ટોમના કામમાં રસ પડ્યો. છઠ્ઠું, ટોમે પોતાના ચહેરા પરની ખુશી શા માટે છુપાવી રાખી? તો ટોમને દિવાલ પર ચૂનો લગાડવાનું કામ ગમતું નહોતું. એના મનમાં એક વિચાર ઝબૂક્યો. પોતાને આરામ મળે, વસ્તુઓ મળે અને દિવાલ રંગવાનું કામ પણ પૂરું થાય. તે હેતુથી બેને જ્યારે દિવાલ રંગવા દેવાના બદલામાં આખું સફરજન આપવાની વાત કરી ત્યારે બેન ઉપર ઉપકાર કરતો હોય તેમ ધીમેથી એના હાથમાં પીછી મૂકી પોતાની ખુશી છુપાવી રાખી. ત્યાર પછી બપોર સુધીમાં આખી દિવાલ 3 વાર કેવી રીતે રંગાઈ શકી? તો ટોમે દિવાલ રંગવાનું કામ પૂરું કરવા માટે યુક્તિ વિચારી. તેની યુક્તિ સફળ થઈ. બેને દિવાલ રંગવા દેવાના બદલામાં ટોમને એક સફરજન આપ્યું. બિલી પાસેથી પતંગ લઈ તેને દિવાલ પર ચૂનો લગાવવાનું કામ સોંપ્યું. એ જ રીતે જોની પાસેથી લખોટીઓ લીધી. આમ બપોર સુધીમાં આખી દિવાલ 3 વાર રંગાઈ શકી. ત્યાર પછી જૂથમાં ચર્ચા કરી લખો અને વર્ગ સમક્ષ વાંચી સંભળાવો કે દિવાલ આ પ્રસંગ માસીને કહે તો કેવી રીતે કહેશે? તો જાણે કે દિવાલ બોલતી હોય તો દિવાલ આ વાત પોલી માસીને કહે તો તે કંઈક આ રીતે કહે, જે તમે અહીં આપેલા ફકરાઓની અંદર જોઈ શકો છો. ત્યાર પછી ચાલાક ટોમ વિશે 5-7 વાક્યો લખો. તો વાર્તાની અંદર આપણે જોયું કે ટોમે કેવી રીતે પોતાની ચાલાકીથી અલગ અલગ મિત્રો પાસેથી દિવાલ રંગાવાનું કામ કરી લીધું અને તેમની પાસેથી તેના બદલામાં વસ્તુઓ પણ મેળવી લીધી. તો તેના વિશે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ત્યાર પછી વાંચો અને ઘટનામાં શું શું થવાની શક્યતા છે તે ટીક કરો. પેલું, વીજળીના કડાકા ભડાકા થાય છે તો તેમાં વરસાદ પડવાની શક્યતા છે. બીજું, મેં ખૂબ આઈસ્ક્રીમ ખાધો એટલે હવે શરદી થશે. ત્યાર પછી ખાંડ વેરાઈ ગઈ તો મમ્મી ખીજાશે અને કીડીઓ આવી જશે. ચોથું, સામેના ઘરમાંથી ઘણો ધુમાડો નીકળે છે તો ઘરમાં આગ લાગી હશે અને ચૂલો સળગાવ્યો હશે. પાંચમું, પપ્પા રોજ 5 વાગ્યે આવી જાય, આજે 6 થઈ ગયા. તો રસ્તામાં મિત્ર મળી ગયા હશે, કદાચ બાઇકનું ટાયર પંક્ચર થયું હશે અને ટ્રાફિક વધુ હશે. ત્યાર પછી હવે આ 3 વાક્ય માટે 2 શક્યતાઓ વિચારો અને તમારા મિત્રએ લખેલી શક્યતાઓ સાથે સરખાવો. પેલું, ટીચર રોજ સ્કૂટર લઈને આવે છે, આજે સાયકલ લઈને આવ્યા. તો સ્કૂટરને પંચર પડ્યું હશે અથવા કોઈએ અકસ્માત કર્યો હશે એટલા માટે સાયકલ લઈને આવ્યા. બીજું, આજે તેના અક્ષર વંચાય તેવા નથી તો તેને ફરીથી લખવા આપ્યું હશે એટલા માટે અને ઝટ રમવા જવા ઉતાવળમાં લખ્યું હશે એટલા માટે. ત્રીજું, પ્રિયાને ગણિતનો તાસ ગમતો નથી તો ગણિતનું ઘરકામ વધારે કરવું પડતું હશે અને દાખલા ગણવાના ઓછા ફાવતા હશે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 10 ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ
4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. જરૂર ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.